જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી ઓમ શ્રી શિવશક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી જો સ્ટોરીઓ સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। આજે આપણે વાત કરવી છે સત્સંગમાં એક લાઈન જો તમે સાંભળી લો ને તો તમારું જીવન સુધરી જાય, તમારા જીવનમાં પરિવર્તન આવી જાય, તમારા જીવન જીવવાની એક કળા તમને આવડી જાય। મિત્રો, એવી જ એક આપણે અદ્ભુત વાત લઈને આવ્યા છીએ। એક ગામ હતું, ત્યાં બે વ્યક્તિ રહેતા હતા। એનું કામ ચોરી કરવાનું। એક ઉંમરલાયક વ્યક્તિ હતો અને એક નોજવાન છોકરો હતો। બંને જણા ચોરીઓ જ કરે, બીજું કાર્ય એનું કંઈ નહીં। સમય વીતતો ગયો। એક વખત પેલા જે વડીલ ચોર હતો ને એને પેલા યુવાન ચોરને કીધું કે જીવનમાં 3 કાર્ય કદી નહીં કરવાના। કે શું? કે એક ધાર્મિક જગ્યાએ કોઈ દિવસ ચોરી નહીં કરવાની, કે બરાબર છે। બીજું, કોઈ દિવસ સત્સંગમાં નહીં જવાનું, ચોર, બરાબર છે। ત્રીજું કે ગમે એવી આપણે ચોરી કરીએ ને તો કબૂલવાની નહીં, કે બરાબર છે। 3 ઉદ્દેશ્ય એને આપી દીધા। સમય વીતતા ગયા પછી પેલો જે થોડોક વૃદ્ધ હતો એ ચોરનો મૃત્યુ પામ્યો, મરી ગયો। એટલે પછી પેલો જે બીજો છોકરો હતો એને એનું કાર્ય ચાલુ રાખ્યું। એક દિવસે રાજમહેલમાં ચોરી કરવા ગયો। રાજમહેલમાં ચોરી કરી સિપાહીઓને જોઈ ગયા તો ત્યાંથી નાઠો રહ્યો। ભાગતો એક સત્સંગમાં પહોંચી ગયો। સત્સંગમાં પહોંચે એટલે એને જોયું કે હો ચારે બાજુ પબ્લિક બેઠી છે, કે હવે કે મને કોઈ ઓળખી શકશે નહીં। સત્સંગમાં બેઠો ખરા, પણ એને 2 આંગળી કાનમાં લગાવી દીધી અને બેસી ગયો। પણ ઝીણો અવાજ એના કાનમાં પડ્યો કે દેવી કે દેવતાઓ જ્યારે આવે છે, જ્યારે એની સવારી હોય કે જે હોય, ત્યારે એનો પડછાયો હોતો નથી। કોઈ પણ શક્તિ જાગૃત થાય એનો પડછાયો હોતો નથી। કોઈ પણ માતા, કોઈ પણ દેવી શક્તિ જાગૃત થાય એને પડછાયો હોતો નથી। આટલું એના કાનમાં શબ્દ પડી ગયો, બરાબર છે। પછી પેલા સિપાહીઓ તેને પેલાને ગોતી લીધો અને ત્યાંથી ઉપાડી અને રાજમહેલમાં લઈ ગયા। રાજમહેલમાં લઈ ગયા એટલે રાજા સમક્ષ એને સવારે હાજર કર્યો। રાજા કે બોલ, ત્યાં ચોરી કરી છે? પેલો કે ના, મેં ચોરી નથી કરી। જ્યાર સુધી ગુનો સાબિત ન થાય ત્યાર સુધી સજા પણ ન થાય। રાજાએ ઘણું પૂછ્યું તો 1 નો 2 ના થાય, કેમ કે એના ગુરુએ કહ્યું હતું એનું કે ગમે તેવું થાય પણ ચોરી કબૂલવાની નહીં, એને ચોરી કબૂલી નહીં। એના દેવી દેવતાઓના સોગંદો આપ્યા અને એને બધી રીતનું જેટલું માનસિક તણાવ આપવાનો હતો એ આપ્યો, પણ કે ચોરી તો કબૂલ ના જ કરું। એટલે રાજા અને એના મંત્રીએ વિચાર કર્યો કે આપણે એને દેવી શક્તિથી એને ચોરી કબૂલ કરાવીએ। એટલે કે સારું, એટલે એ રીતનું આખું આયોજન કર્યું। જેલમાં પૂર્યો તો જેલની અંદર એક અદ્ભુત કળા કરી એ લોકોએ। એક જે પેલા નાટક કરતા ને બહુરૂપીઓને બધા, એવા એક બહુરૂપીને ગ્રુપને બોલાવી અને એને નક્કી કર્યું કે માતાજીનો આખું રૂપ બનાવી અને એના આગળ સમક્ષ હાજર થવાનું અને એને પૂછવાનું ત્યાં ચોરી કરી છે કે નથી કરી। એમ કરીને એ લોકો રાજાને બધાએ ષડયંત્ર ગોઠવ્યું। રાત પડી, મસ્ત આખું જે વાતાવરણ જે ચાલતું હતું એ પ્રમાણે એને બધું જ ગોઠવી દીધું। ગોઠવી અને જેમ કે માતાજી આવતા હોય ને એ રીતની ધીરે એનું કાર્ય ચાલુ થઈ ગયું। આ બાજુ પેલો છોકરો બેઠો હતો, વિચાર કરતો હતો શું કરવું, શું ના કરવું। એટલે માતાજીને આવતા જોયા એટલે અચંબિત પામી ગયો કે હો માતાજી સાક્ષાત દર્શન દેવા આવ્યા છે। 'પેલો તો ઊભો થઈ ગયો,
માતાજીને વંદન કર્યા, પ્રણામ કર્યા. માતાજીએ કીધું તથાસ્તુ, પણ કે તે ચોરી કરી કે નથી કરી. બહાર બધા સાંભળતા હતા એમ તો દિવાલની પેલી બાજુ કે હા પાડે તો એના પર ગુનો સાબિત થઈ જાય. અને પેલો થોડી વાર 2 સેકન્ડ માટે વિચાર કરવા પડે. માતાજી મને પૂછે છે એટલે 2 સેકન્ડ માટે વિચાર કર્યો. અને પેલી સત્સંગની વાત યાદ આવી કે દેવી શક્તિ આવે તો કોઈ પડછાયો દેખાય એનો નહીં. આ બાજુ માતાજી મશાલ હાથમાં, તલવાર હાથમાં, આમ મશાલના જે હતી એનાથી માતાજીનો અને પેલો વાઘનો પડછાયો દેખાણો. પેલો વ્યક્તિ તરત જ સમજી ગયો કે આ ષડયંત્ર છે મારી ચોરી કબૂલ કરાવવાનું. અને તરત પેલી સત્સંગની વાત યાદ આવી ગઈ. સત્સંગમાં ગુરુએ કીધું હતું કે દેવી શક્તિનો કોઈ પડછાયો હોતો નથી. મિત્રો, સત્સંગની એક જ લાઈન એને સાંભળી હતી કે દેવી શક્તિનો કોઈ પડછાયો હોતો નથી. એટલું સાંભળેલું હતું એટલે એને તરત યાદ આવ્યું કે દેવી શક્તિનો કોઈ પડછાયો હોતો નથી. તરત જ કીધું કે માતાજી તમે તો માં છો. તરત જ એને એનું આખું જે વર્ણન હતું બદલી નાખ્યું. માં તમે તો માં છો. અને કે જો મેં ચોરી કરી તો માં તને ખબર ના હોય? તું તો મારા રગે રગમાં સમાયેલી છે ને તું તો મારે. એના ઘણા બધા માતાજીના વર્ણન વખાણ કરી નાખ્યા એને. એટલે સમજણ પડી ગઈ કે એક ક્ષણ કાલી એને સત્સંગમાં એક લાઈન સાંભળી હતી કે દેવી શક્તિઓનો કોઈ પડછાયો હોતો નથી. એટલે એનું આખું જીવન બચી ગયું. એના સજામાંથી બચી ગયો, એના મૃત્યુમાંથી બચી ગયો. કેમ કે નકર આજે એના મહેલમાં ચોરી કરવાના બદલે મૃત્યુદંડ આપવાનો હતો. સત્સંગની એક લાઈનથી એનું આખું જીવન બચી ગયું. કેમ કે એને એક જ લાઈન સાંભળી હતી કે દેવી શક્તિની કોઈ પડછાયો હોતો નથી. આટલી જ લાઈન સાંભળી હતી એને અને ચોરી કબૂલ ન કરી. એટલે પેલી માતાજીએ ઘણો પ્રયત્ન કર્યો પણ માતાને એને વખાણ કરીને કહી દીધું કે માતાજી મેં ચોરી કરી નથી. માતાજી તો પાછા જતા રહ્યા અને બીજા દિવસે એને નિર્દોષ છોડી મૂક્યો. એટલે મિત્રો, કહેવાનો મતલબ એ છે કે સત્સંગની એક લાઈનથી જો એનું જીવન બચી ગયું તો આપણે તો સત્સંગની લાઈનો સાંભળીને પણ આપણા જીવનમાં ઉતરતા નથી. મિત્રો, તમે તમારા જીવનમાં સત્સંગની લાઈનો ઉતારો અને તમે તમારા જીવનની અંદર સત્સંગ જેવી કોઈ વસ્તુ નથી કે છેલ્લે મોક્ષનો માર્ગ બતાવતું હોય. તમારા જીવન કેવી રીતે જીવવું, તમારા જીવનમાં શું કરવું, શું ના કરવું, કેવો ખોરાક ખાવો, કેવો ખોરાક ન ખાવો, કેવું જીવવું, ક્યારે, કેટલું ને કેવી રીતે જીવવું, તમારી ઉંમરમાં કઈ ઉંમરમાં કેવી રીતે જીવવું, એ તો માત્ર ને માત્ર કોઈ શીખવાડતો હોય ને તો એ સત્સંગ. અમુક ઉંમર પછી તમારે કેવી રીતે તમારો સ્વભાવ કરવો જોઈએ, અમુક ઉંમરમાં તમારો સ્વભાવ કેવો હોવો જોઈએ અને પાછળના અમુક વર્ષોમાં તમારો સ્વભાવ કેવો હોવો જોઈએ એ માત્ર ને માત્ર શીખવતો હોય તો દુનિયાની એક જ શાળા છે સત્સંગની શાળા, જેની અંદર તમે એક વખત જોડાઈ જાઓ ને તમારું જીવન આખું બદલાઈ જાય. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.